નમસ્કાર દર્શક મિત્રો, હું દીપ્તિ વ્યાસ ગુજરાત સન ટાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તારીખ 12/6/2024 ના રોજ વાઘોડિયા રોડ સ્થિત રાધિકા ગ્રુપ દ્વારા એક મેગા હાઉસીનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ ડોંગરી હોલમાં રાખવામાં આવેલ હતો. પ્રમુખ શ્રી કિરણબેન અને તેમની કારોબારી ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરી અને કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ હતું. તનિષ્કના માર્કેટિંગ મેનેજર વિવેકભાઈ અને તેમની ટીમ પણ હાજર રહી હતી અને તેઓએ મેગા હાઉસીમાં સુંદર ઇનામો પણ આપ્યા હતા. આજનો ડ્રેસ કોડ સાડી હતી. 70% ઉપરની બહેનો સાડી પહેરીને આવી હતી અને સુંદર ડ્રેસિંગ કરીને આવી હતી. એમાં પણ એ લોકોએ ઇનામ જાહેર કર્યા હતા અને જેને સુંદર સાડી પહેરી હતી એ લોકોને ઇનામ પણ આપ્યા હતા. લકી ડ્રો પણ કરવામાં આવ્યો હતો અને લકી ડ્રોમાં પણ ઇનામો આપેલા હતા. આવી રીતે મોટી સંખ્યામાં ઇનામો આપી અને સભ્યોને તેઓએ ખૂબ જ ખુશ કરેલા હતા. હાજર રહેલા બધા જ સભ્યોએ ખૂબ જ મજા માણી હતી અને ત્યાર પછી સુંદર હાઈટીનું આયોજન કરેલ હતું અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. નામ કિરણબેન રાજેશભાઈ શાહ છે, જે અત્યારે અમારા વાઘોડિયા પર રાધિકા વુમન્સ ગ્રુપ ચાલે છે. એનું આજે 3જું વર્ષ છે ને એમાં અમારી કારોબારી બહેનોનો બી ઘણો બધો સાથ છે. લગભગ અમે 13 કારોબારી બહેનો છે ને આજે અમે ડોંગરે હોલમાં વાઘોડિયા રોડ પર જે છે એમાં પ્રોગ્રામ રાખ્યો હતો મેગા હાઉસીનો. એ ઘણો સારો રહ્યો કારણ કે એમાં 170 બહેનો ભાગ લીધો હતો ને એમાં અલકાપુરીના તનિષ્કમાંથી વિવેકભાઈ આવ્યા હતા રમાડવા માટે. એમને ઘણી સારી હાઉસી રમાડી. જે મેગા હાઉસી અમે રમાડી હતી એમાં જે મેગા હાઉસીમાં ઇનામો આપ્યા હતા એમાં આયુષીબેન મનીષભાઈ શાહ એને ઘણા સુંદર રૂપિયાના ફૂલ બનાવ્યા હતા. ઘણા સુંદર હતા. જે બહેનોએ ઘણા વખાણ કર્યા કે આ ફૂલ ઘણા સુંદર રૂપિયાથી બનાવ્યા છે. વિવેકભાઈ આવ્યા હતા તનિષ્કના શોરૂમમાંથી, એમને ઘણા સારા ઇનામ આપ્યા હતા ને અમે બી ઘણા સારા ઇનામ આપ્યા હતા ને સાડી કોમ્પિટિશન ને લકી ડ્રો પણ રાખ્યો હતો. મારું નામ કિરણબેન રાજેશભાઈ શાહ છે, જે અત્યારે હું વાઘોડિયા રોડ પર રહું છું ને અત્યારે હું રાધિકા વુમન્સ ગ્રુપ ચલાવી રહી છું, જેમાં 200 બહેનો અમારી સાથે છે ને હું ઇન્ડિયન લાયન્સ ગ્રુપમાં હું સેક્રેટરી કામ કરું છું. ઇન્દ્રપુરી અતિથિ ગૃહમાં હું કારોબારીમાં છું. ઘણી બધી સંસ્થાઓ સાથે હું જોડાયેલી છું. આમાં તો 4 જૂનના રોજ રાધિકા વુમન્સ ક્લબમાં મને સ્પેશિયલ ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. મારું નામ છે વિવેક વ્યાસ. હું તનિષ્ક તનેરા વર્લ્ડ ઓફ ટાઇટનનો માર્કેટિંગ મેનેજર છું. રાધિકા ગ્રુપ વૈષ્ણવ સમાજથી ઘેરાયેલું ગ્રુપ છે, જે ખૂબ એન્જોય કરે છે. વૈષ્ણવ સમાજ મેં જોયું કે બરોડાનો વૈષ્ણવ સમાજ હોય, એમાં વાઘોડિયા રોડ હોય તો બધા જ એન્ટરટેનમેન્ટ કરવાવાળું ગ્રુપ છે, જે ઘણો બધો સપોર્ટ બ્રાન્ડને બી કરતા હોય છે. જેમને અહીંયા આગળ એક હોલ છે વાઘોડિયા રોડ પર, ડોંગરેજ હોલ કરીને,
ત્યાં આગળ એક 200 લેડીઝનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં હાઉસી ગેમથી લઈને ક્વિઝ કોન્ટેસ્ટ હતો, પછી સાડી કોમ્પિટિશન હતી, બહુ બધા પ્રોગ્રામ રાખ્યા હતા, બહુ બધા ઇનામો એ લોકોએ કેશ પ્રાઇઝ આપી. કંઈક ડિફરન્ટ રીતે એ લોકોએ કરન્સીનું ફ્લાવર બનાવીને એક આર્ટવર્ક બી ઊભું કર્યું હતું. કંઈક નવો એક મેસેજ એ લોકોએ આજે બરોડાને આપ્યો કે કઈ રીતે ઇનામ તમે આપી શકો છો. આજે સાડી કોમ્પિટિશનમાં ડ્રેસ કોડ સાડી રાખવામાં આવ્યું હતું, જેમાં આટલી બધી ગરમી હોવા છતાં બી 200 લેડીઝમાંથી કમસે કમ અબાઉ 150 લેડીઝ સાડી પહેરીને આવી. એટલીસ્ટ એમના ગ્રુપના મેમ્બર્સ જે 5-6 જણ છે એ બધા પોતે પણ સાડી પહેરીને આવ્યા અને ખૂબ ડાન્સ સાથે હાઉસી એન્જોય કરી. તનેરાનું બ્રાન્ડ અવેરનેસ પણ થયું. તનિષ્ક કેવી રીતે કામ કરે છે, જ્વેલરી કેવી રીતે બનતી હોય, મેકિંગ ચાર્જીસ કેવી રીતે લાગતા હોય, મંથલી પ્લાન કેવી રીતે કામ કરતા હોય. તનેરા સાડીનું નવું કલેક્શન કોટન્સ ઓફ ઇન્ડિયાનું લોન્ચિંગ બી અમે એમને સમજાયું. કોટન સાડી વિશે, અમારી સાડી વિશે બધું ડિટેલિંગ થયું. રાધિકા ગ્રુપના જે પ્રમુખ છે કિરણબેન શાહ, જે ઓલવેઝ એક્સાઇટમેન્ટમાં હોય, આની માટે અમે 3-4 વાર મળેલા છે અને એમનું એક્સાઇટમેન્ટ એટલું બધું હોય કે શું કરીએ લેડીઝ માટે. અને બહુ સારો સક્સેસફુલ પ્રોગ્રામ રહ્યો. એ લોકોએ નવો કોઈ પ્રોગ્રામ શોરૂમમાં બી અરેન્જ કર્યો છે. તો મને બહુ આનંદ છે કે આટલી બધી લેડીઝ હેપ્પી થઈને ગઈ. તો થેન્ક યુ સો મચ.